દિલમાં દીવો કરો. એક સાધક આત્મજ્ઞાન પામવા માટે ખૂબ ઉત્સુક હતો. તે એક ગુફામાં એક ગુરુની શોધમાં તેમની પાસે ગયો. ગુફામાં તેણે એક નાનો દીવો ટમટમતો જોયો. ગુફામાં જેમ જેમ એ થોડો આગળ ગયો, દીવો અચાનકથી ઓલવાઈ ગયો. અંધારામાં તેને થોડો ડર લાગ્યો. તેનાથી ઓમ નમઃ શિવાય બોલાઈ ગયો. આ સાંભળીને સંતે પૂછ્યું કે કોણ છે? સાધક બોલ્યો, ગુરુદેવ, મારા પર કૃપા કરો. ગુરુજીએ કીધું, પહેલાં દીવો તો પેટાવ, પછી તારા પ્રશ્નોનું હું સમાધાન કરીશ. સાધકે દિવાસળી સળગાવી. દીવો પ્રગટાવવા માટે તેણે ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ દીવો પ્રગટ્યો નહીં. ઘણા પ્રયાસ છતાંય તે દીવો પેટાવી ન શક્યો. આખરે તેણે કીધું, ગુરુદેવ, બધી દિવાસળી પૂરી થઈ ગઈ છે, પરંતુ દીવો મારાથી પ્રગટ્યો નથી. ગુરુજીએ કીધું, જરા જોને, દીવામાં તેલ તો છે ને? તેણે જોયું તો દીવામાં તેલ ન હતું, દીવામાં તો પાણી હતું. આ સાંભળી, આ જોઈ તેણે ગુરુજીને કીધું કે દીવામાં તો પાણી છે. ગુરુજીએ તેને આદેશ કર્યો, દીવામાંથી પહેલાં પાણી કાઢી નાખ, પછી તેલ પૂર અને ત્યારબાદ દીવો પેટાવવા માટે પ્રયત્ન કર. દીવો ચોક્કસથી પ્રગટશે. સાધકે તે જ મુજબ કર્યું, છતાં દીવો પ્રગટ્યો નહીં. ગુરુજીએ તેને બીજી સલાહ આપી. તેમણે કીધું, ભીની દિવેટ સૂકવી નાખ અને પછી દીવો પેટાવ. સાધકે ફરીથી તે મુજબ કર્યું. પછી સાધકે આગમનનું કારણ જણાવ્યું. દીવો હવે પ્રગટી ગયો હતો અને કારણ પણ હવે મળી ગયું હતું. ગુરુને ઉપદેશ આપવા માટે તેણે વિનંતી કરી કે હવે તો દીવો પ્રગટી ગયો છે, હવે આપ મને ઉપદેશ આપો અને મારા પર કૃપા કરો. ગુરુજીએ કીધું કે ઉત્તર તો તને મળી જ ગયો છે. સાધકે કીધું કે આપનો ઉપદેશ હું પૂરેપૂરો સમજી શક્યો નથી. કૃપા કરીને વધુ સ્પષ્ટ રીતે તમે મને સમજાવો. ગુરુદેવે કીધું, ખૂબ આધ્યાત્મિક રીતે સુંદરતાથી જવાબ આપ્યો, તારા દિલરૂપી દીવામાં જીવરૂપી દિવેટ છે. ભોગવિલાસની ઈચ્છાઓરૂપી પાણીથી તે હજુ પણ ભીની છે. તેથી તું આત્મદીવટો પ્રગટાવી શક્યો નથી. ભોગવિલાસની સાંસારિક ઈચ્છાઓને દૂર હડસે લીધે અને હરિનામ સ્મરણરૂપી તેલ વડે તું દીવડાને ભરી દે. જીવરૂપી દિવેટને વૈરાગ્યરૂપી સૂર્યપ્રકાશમાં સૂકવી નાખ. હૃદયદીપમાંથી ઈચ્છાઓરૂપી પાણી ઠાલવી નાખી ત્યાં ભક્તિભાવરૂપી તેલ ભરી દે. ત્યાર પછી જ આત્મનો દીપ જ્ઞાનના પ્રકાશથી ઝળહાઈ ઉઠશે. કેટલું સુંદર બોધપાઠ છે કે બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરવાથી અને વૈરાગ્ય ભાવ કેળવવાથી જ્ઞાનનો દીપ આપોઆપ જ સળગી ઉઠે છે, પ્રગટી ઉઠે છે.